રાજકોટમાં શિવાજી સેના દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। સમૂહ લગ્નમાં લગ્ન કરેલા દીકરીઓને સોના ચાંદીની વસ્તુ નકલી મળી હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે એસીપી રાજેશ બારિયાએ નિવેદન આપ્યું છે। 17 એપ્રિલના રોજ એરપોર્ટની સામે ખુલ્લા પ્લોટમાં સમૂહ લગ્ન યોજાયા હતા। સમૂહ સુરેન્દ્રનગરના જોડા દ્વારા ફુવાવડા પોલીસ સ્ટેશન ખાતે કરી હતી ફરિયાદ। બંને જોડા દ્વારા સરખી જ અરજી કરવામાં આવી છે। આયોજક ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ અને વિક્રમ સોરાણી, રોશની પ્રજાપતિ સહિતના લોકો સામે અરજી કરવામાં આવી હતી। અરજી કરનારના નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બહાર હોવાથી 2-3 દિવસ પછી નિવેદન નોંધવા માટે આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। નિવેદન નોંધાવ્યા બાદ જ યોગ્ય તપાસ થઈ શકે છે, કારણ કે આ એક મોટી ઘટના છે। આથી ખોટી તપાસ થાય તો દિશાહીન તપાસ થયા અને કોઈને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે। વાત કરીએ સમૂહ લગ્નના નામે ખોટું સોનું આપવાની એક અરજી આવી છે। શું છે સાહેબ આખી વિગત? તારીખ 27/4/2025 ના રોજ એરપોર્ટની સામે ખુલ્લા ચોગાનમાં એક સમૂહ લગ્ન યોજાયેલા હતા, જેમાં 555 જોડાઓનું લગ્ન કરવામાં આવ્યા હતા। એ દરમિયાન સમૂહ લગ્ન પૂરા થયા બાદ લખતર તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના નવગણભાઈ કમાભાઈ રોજેસરા તથા સોનલબેન વસંતભાઈ વોરા આ બે અરજદારોએ કોડા પોલીસ સ્ટેશન ખાતે અરજી મોકલાવેલી, જેમાં એવા આક્ષેપો કરેલા છે કે આ જે સમૂહ લગ્ન યોજાયો હતો તેમાં જે એમને કન્યાદાનમાં મળેલા એક સોનાનો દાણો ને વીંટી ને ચાંદીની રકમ જે છે એમને ચેક કરાવતા એ ખોટું હોવાનું જણાઈ આવેલું છે। જે બાબતની અરજી અમે કોડા પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી, પરંતુ કોડા પોલીસ સ્ટેશનની હદ ન લાગતી હોય જેથી કોડા પોલીસ સ્ટેશનથી આ અરજીને ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે। જે અરજીમાં એમને આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ કન્યાદાનમાં મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું। બંને અરજદારની સેમ જ અરજી છે, જેમાં તેમના આયોજકો છે, જે આયોજકોમાં એમાં વિક્રમ સોરાણી, પિન્ટુ પટેલ, રોશની પ્રજાપતિ, રાહુલભાઈ સીસા, જયંતિભાઈ, પ્રિયંકાબેન વગેરેના વિરુદ્ધ એક અરજી કરેલી છે, જે અરજી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે હાલ મળેલી। જે અરજી આધારે બંને અરજદારોને ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા, પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે એક અરજદારે જણાવ્યું કે હું અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું, અને બેન સોનલબેન કહે છે એમને પણ કીધું કે હું કામમાં છું, જેથી અમે 2-3 દિવસ પછી નિવેદન માટે આવીશું। અને હાલ 2-3 દિવસ પછી નિવેદન અરજદારો શું આપે છે એના પર આખી અરજીની તપાસનો આધાર રહેશે। વાત કરીએ સમૂહ લગ્નની તો થોડોક સમય પહેલા એક સમૂહ લગ્નના આયોજકો લાપતા થઈ ગયા ત્યારે પોલીસ આવી હતી અને સમૂહ લગ્ન કરાવ્યા હતા, અને આ ઘટનામાં આયોજકો દ્વારા ખોટી વસ્તુ આપવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સાથે સાથે પોલીસ તપાસ પણ કરી રહી છે, પણ કે જે સામે આક્ષેપ થયા છે એમણે એવી કઈક વાત કરી છે કે બધું આયોજન મારું છે, એટલે હું જે ગુનેગાર છું, બીજા કોઈ નહીં। આ અંગે શું કહેશો? નહીં, આ અંગે હજુ સુધી અરજી હાલ મળી છે, અરજીની તપાસ હવે કરવામાં આવશે। પ્રથમ તો અરજદારના નિવેદન લેવામાં આવશે અને એના પછી એની જે પણ હશે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, કારણ કે આ એક મોટી ઘટના છે। જો આના યોગ્ય તપાસ ન થાય તો દિશાહીન તપાસ પણ થઈ શકે। અત્યારે કેવું દિશાહીન હોઈ શકે, માટે અરજદારના નિવેદન પછી યોગ્ય તપાસ કરવામાં આવશે આમાં, અને જે પણ હશે સતુર બહાર લાવવામાં આવશે। ખરેખર જો ખોટું સોનું આપવામાં આવ્યું તો ગુનો નોંધી શકાય કે શું કહેશો? હા, અરજદારના નિવેદન પર આધાર છે। અરજદારના નિવેદનો શું છે, અરજદારના નિવેદન પછી આગળની પ્રક્રિયા શું છે, એમાં ઇન્વેસ્ટિગેશન શું કરવું, ઉપલા અધિકારીશ્રીઓના માર્ગદર્શન તેમજ મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે।